करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ જુગત્યાદિ ત્રીજા ખંડના ધાતુઓ। કુલ 24 ધાતુઓ છે। महागाधाता, केबेरी, रूपरूब्रु, श्रुक्रु, उफ्रु, बस, धनजनधीश, निज विजय विशतुर। छेल्ले हलंत धातुओ जोई रह्या छे। 8 धातु छे। जन जोई गया, धन जोई गया अने हवे तुर जोईए छे त्रीजु 8 मांथी। तुर में धातु संज्ञा अंग संज्ञा जाणी लीधा है। प्रक्रिया शू थाय छे ए पण जाणी लीधी है। पित्त, हलादी पित्त, अजादी पित्त, अपित्त, हलादी अपित्त अने अजादी अपित्त। हलादी पित्त गुण करीए छे उगंत लघुपदस्य च उपदा में एकनो गुण करीए छे। अजादी अपित्त ए लंगवा आवशे। हलादी अपित्त, हलादी अपित्त हलीचरथी गुण करीशुं अने अजादी अपित्त में कई ना करिए। तो आ रीते वर्तमान लट जोवाना छीए। वर्तमान काल प्रत्ययो टिप्सिपमिप तिसेमी पानी हलंद्यप सूत्र थी ईद संज्ञा करी दईए छीए तो बनी जाए छे तिसी सीमा। प्रक्रिया दरमियान आदेश प्रत्ययो होती मूर्धन्य शकार थई जशे। र जे छे रेप छे ऊपर आवतो रहेशे अने साथे उपधामां गुण थशे। गुणो गुण ओ थशे। प्रत्यय तस्थस्वस्मस् श नविभक्तौ तुस्माहाथी स जसे नहीं ससजुषो रोथी ऋत्व करीशु। ऋत्व में ऊनी उपदेश अजनुनासिकी तस्य लोप आदर्शन लोप रेशे र खरवशानयो विसर्जनीय विसर्ग कर दईशु तो बनी जैसे तह थह वह अने मह। थ में कोई सूत्र नहीं तो थानो थ। तो आ 5 हलादी अपित्त छे। हलीचरथी त्या दीर्घ करीशुं। जी में आम तो अदंत होय तो जी पण अनदंत छे, अभ्यस्त छे तो यदभ्यस्तात् अत थशे अने जी में ई छे तो अति छे अने सीधा जोड़ी देवानुं थशे। तो आ आपणी आखी प्रक्रिया छे। हवे जोईए शुरुआत थी लई लीए। एटले के प्रथम पुरुष एक वचन थी धातु है
તુર ત્વરિત. બધાને સરખું સંભળાય? મને ઓછું ઓછું સંભળાય. છે બીજાને પ્રોબ્લેમ? હવે ના સર, સંભળાય. ક્લિયર જ અવાજ. ક્લિયર જ છે ને? હા સર, ક્લિયર જ છે. બરાબર. તો કાનમાં મશીન લાવવું પડશે એવું લાગે છે. પણ થોડું વધારે બોલતા નહીં, જરી જરી જણ બોલે. તારા થોડું મોબાઈલ એવું. તારા મોબાઈલનો વોલ્યુમ વધારી દે. ઓકે. હિના, પ્રથમ પુરુષ એકવચન. હા સર, હમ. તુર ધાતુ છે. ઉપદેશે અચ અનુનાસિક થી ઉની ઈત સંજ્ઞા થશે, અની ઉપસંજ્ઞા થશે, તો રહેશે તુર તુર થશે. કર્તરી શબ્દ ચોહોત્યાદિ સ્લો સૂત્રથી શબ્દનો લોપ કરીશું અને સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું, તો તુર તુર થશે. અને હલાદી શેષ સૂત્રથી તુર તુર થશે, તુતુર. તતુર થશે. તુતુર. તુતુર થશે. હમ. અને અભ્યાસે ચર ના, કશું નહીં આવે. કશું નહીં આવે. હમ. અંગ બની ગયું. હમ પણ અ, હસીનું પ્રત્યય. પ્રત્યય પ્રત્યય છે તીપ. પની હલંત્યમ સૂત્રથી પનો લોપ થશે અને ઇતસ્ય સૂત્રથી ના, બસ ના સર તીજ વર્ત- ના વર્તમાને લગે. હા સર તીજ રહેશે. પણ હલાદી પિત્ત છે. પિત. પિત્ત પનિત સંજ્ઞા થાય એટલે. હા સર પિત. હા, તો પિત્ત હોય અને આ હમ બાજુ ઉપધામાં ઈક હોય. ઈ ઈકમાં અહીંયા આપણી પાસે ઉપધામાં ઈકમાંનો ઉ છે. ઓ છે. તો ઉનો ગુણ ઓ. અર્થ ઓ થશે. ક્યાં? તો કે ઉની જગ્યાએ. ઉની જગ્યાએ તું તળ ધો ઉ જે છે એને કરીશું ઓ કરીશું હમ, અને પાછળ રેપ ર- અને તી. તી. તો શું થઈ જશે? તો કે તું પછી આ ઓ છે ક્યાં આવતું તમારે રહેશે? હમ. તોમાં હા તું તો તું તો રેપ ક્યાં રતિ ચાલ્યો જશે? ઉપર તો સહ. સહ તું તોરતી. સહ તુતોરતી. તે ઝડપ કરે છે, ઉતાવળ ઝડપ. કરે છે. હમ. હા સર. હલકા. ધાતુ છે તુર, હમ. કર્તરી શબ્દ. પહેલા ઉપદેશે અજ અનુનાસિક ઇત, પછી કર્તરી શબ્દ. જુહત્યાદિભ્ય. વત્યાદિભ્ય સ્લું સૂત્રથી શબ્દનો લોપ, સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે તુર તુર. હલાદી શેષ સૂત્રથી તુતુ. કાળનો પ્રત્યય છે તસ. ન વિભક્તો કૃષ્ણ સૂત્રથી તકારનો લોપ ન થશે અને સસદુષ રોહુ સૂત્રથી તકારની જગ્યા ઋત્વ થશે. ઉપદેશ જન્મનાસિક સૂત્રથી ઉપરનો લોપ થશે અને ખરબસાનો વિસર્જનીય સૂત્રથી રની જગ્યાએ વિસર્જ થશે એટલે પ્રત્યય બનશે તહ. અને હલાદી અપેટવાથી હલીચ સૂત્રથી ઉપધામાં દીર્ઘ થશે એટલે રસ્વોની બદલે દીર્ઘ થશે અને રેફ ને ત પર જોડી દેતા તુતુર તહ. તૌ તુતુર તહ એ બે ઝડપ કહે છે. પીના. તુર ધાતુ છે. રમારેલા અનુનાસિક અને ઉપદેશી અજનુનાસિક થી સંજ્ઞા થશે એટલે તુર. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહો ત્યાદિ સ્લુહ સૂત્રથી શબ્દનો લોપ થશે અને શ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે તુર તુર.
હલાદીની શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે એટલે રનો લોપ થતા તું. પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જી. જીમાં અદભ્યસ્તા સૂત્રથી જના સ્થાને અત આદેશ થશે. ઈ હોવાને કારણે અતિ પ્રત્યય બનશે. અતિ એ અજાદી અપિત પ્રત્યય છે. સાર્વધાતુકમ અપિતથી ગીતવત થશે અને કિંગીતી સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે. જોડી દેતા બની જશે તુતુરતી. તે તુતુરતી તે બધા ઉતાવળ કરે છે, ઝડપ કરે છે. મેડમ પૂર ધાતુ છે એમાં ઉપદેશે અચ અનુનાસિક ઈથી અનુનાસિક અને ઈત સંજ્ઞા થશે એટલે તુર રહેશે. કર્તરી સબ વિકરણ પ્રત્યય લાગશે. દ્યોત્યાદિ ભ્યસલું સૂત્રથી સપનો લોપ થશે. લવ સૂત્રથી ધાતુ દ્વિત્ર થશે એટલે તુર તુર. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલનો લોપ થશે એટલે તું તુર. પ્રત્યય છે ટીપ. પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે સી રહેશે. આદેશ પ્રત્યયો સૂત્રથી દંત્ય સનો મૂર્ધન્ય સ થશે. બીજું કંઈ? બીજું કંઈ થશે? બીજું આગે પાઠ, પીછે સપાટ. પિત્ત છે. હા પિત્ત. પિત્ત હોય તો પુગંત લઘુપદસ્ય સૂત્રથી ઉપદામાં ગુણ થશે. શું થશે? ગુણ થશે એટલે કોનો ગુણ થશે? શું થશે ગુણ? ઉનો ગુણ ઓ થશે. સુતોરસી. કોણ સુતોરસી? ઝડપ કરે છે, ઉતાવળ કરે છે. તું ઝડપ કરે છે, ઉતાવળ કરે છે. રમેશ તુર ધાતુ છે. ઉદ્દેશ્ય અજન્ય અને એક સંજ્ઞા થશે. કર્તરી સપ લાગશે. તુર રહેશે. કર્તરી સપ લાગશે અને સ્યોત્યાદિ ભ્ય સિંહ સૂત્રથી સપનો લોપ થશે અને સ્યો સૂત્રથી ધાતુમાં દીત્વ થશે તુર તુર. અને હલાદી શેષથી તું તુર. પ્રત્યય છે પ્રત્યય છે થસ. અને વિસર્ગ સુધીની પ્રક્રિયા સફળ સુધી ઋત્વ થશે અને ઉપદેશ અજન્ના થશે અને સારા સ્થાનીય વિસર્જનીય સૂત્રથી વિસર્ગ થશે. હલાદી હલાદી અપિત હલીચથી દીર્ઘ. હાલી ચતી દીર્ઘ થશે. તું 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 યુવાન તું તું તમે બે ઝડપ ઉતાવળ કરો છો. કરો તો આજ્ઞા થઈ જશે. વર્ષા ધાતુ છે. ઉપદેશ અર્જુન નાસિક થી માં રહેલા અનિત સંજ્ઞા થશે અને કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે.
જુહોત્યાદિભ્ય શ્લોક સૂત્રથી સપનો લોપ થશે અને શ્લોક સૂત્રથી ધાતુનું દ્વિત્વ થશે એટલે તુર તુર. અને હલાદિશેષથી પૂર્વ અભ્યાસમાં રહેલા હલનો લોપ થશે એટલે તુર તુર. પ્રત્યય છે થ. થમાં કોઈ પરિવર્તન થશે નહીં અને અજાદી પ્રત્યે અજાદી હલાદી પિત્ત છે અપિત છે એટલે ઉગંત લઘુ પદસ્યથી પિત્ત હોય તો જ ગુણ થશે. અપિત હોય તો અહીંયા હલાદી અપિત છે તો હલીચથી શું કરીશું? ગુણ થશે. દીર્ઘ કરીશું. દીર્ઘ ઉકાર થશે એટલે તુતુર તુતુર થ. યુયમ તુતુર થ. તમે જે બધા બધા ઝડપ કરે છે તે નહીં પણ તમે બધા ઝડપ. શ્રોતા છે, શ્રોતા. હિના તો સર તમે બધા ઝડપ કરો એવું થાય? છો કરો છો. વર્તમાને લઠ. તું તમે બે તમે બધા. ત્વમ યુવામ યુયમ. હિના હા સર. તુર ધાતુ છે. તુર હા. ઉપદેશે અજ અનુનાસિક થી ઈની ઈત સંજ્ઞા થશે તો તુર આની તુર આની અની થશે તો બચશે તુર. કર્તરી શપ જોહોત્યાદિ ભ્યઃ સ્લુ સૂત્રથી શપનો લોપ કરીશું અને સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું તો તુર તુર થશે અને હલાદી શેષ સૂત્રથી તુતુર થશે અને પ્રત્યય છે મીપ. પની હલંત્યમ સૂત્રથી પનો લોપ કરીશું અને હલાદી અપિત હોવાને કારણે હલાદી પિત્ત હલાદી પિત્ત સર પનિત ના થયેલો પિત્ત. તો ઈગંત લઘુ પદસ્યથી ઉગંત લઘુપદસ્યથી ગુણ કરીશું ઈકનો. ઈકનો ગુણ કરીશું. તો ઈકમાં કોણ છે આપણી પાસે? ઉ છે. ઉનો ગુણ ઓ. તો પ્રત્યય બની હલંત ઉ છે એનો ઓ, પાછળ ર અને પાછળ મી. બરાબર. તું તોર મી. કોણ? હું ઝડપ કરું છું એમ થશે. હું ઝડપ કરું છું. હા કરું છું. હલકા તુર ધાતુ છે. ઉદ્દેશ્ય જરૂર નાસિક ઈત સૂત્રથી અનો લોપ થશે એટલે તુર. કર્તરી શબ્દ જુહોત્યાદિ ભ્ય સ્લવ સૂત્રથી શબ્દનો લોપ. સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે તુર તુર. હલાદી શેષ સૂત્રથી આદિ અનો લોપ થશે એટલે તુતુર. કાળનો પ્રત્યય છે વસ અને મસ. ન વિભક્તો તુષ્મા સૂત્રથી સકારનો લોપ નહીં થશે અને સસજુ રૂહ સૂત્રથી ઋત્વ થશે. ઉપદેશ અજનુનાસિક ઈત સૂત્રથી ઉકારનો લોપ થશે અને ખરબ સાણયો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ થશે એટલે પ્રત્યય બનશે વહ અને મહ. હલાદી અપિત હોવાથી ઉપધામાં હલીચ સૂત્રથી ઉકારનો દીર્ઘ થશે. એટલે આવામ તુતુર્વહ અને વયમ તુતુર્મહ. અમે બે ઝડપ કરીએ છીએ, અમે બધા ઝડપ કરીએ છીએ. રૂપ સિદ્ધ થઈ ગયા. સહ
तू तोड़ती, तू तोड़ती, तौ तू तूर्तः, ते तू तुरति, तू तू रति, त्वं तू तोर्षि, तू तोर्षि, युवां तू तूर्थः, सरकारी लઈએ એટલે બહુવચન, यूयं तू तूर्थ, अहं तू तोर्मि, आवां तू तूर्वः, वयं तू तूर्मः। स्वरूप થઈ ગયા સહ तुतोर्ति, तौ तुतूर्तः, ते तुतुरति, त्वं तुतोर्षि, युवां तुतूर्थः, यूयं तुतूर्थ, उत्तम पुरुष, अहं तुतोर्मि, आवां तुतूर्वः, वयं तुतूर्मः। मैडम सः तुतोर्ति, तौ तुतूर्तः, ते तुतुरति, त्वं तुतोर्ति, युवां तुतूर्थः, यूयं तुतूर्थ, अहं तुतोर्मि, आवां तुतूर्वः, वयं तुतूर्मः। हिना हाँ सर। सः तुतोर्ति, तौ तुतूर्तः, ते तुतुरति, त्वं तुतोर्षि, युवां तुतूर्थः, युवां तुतूर्थ, अहं तुतोमि, आवां तुतुर्वः, वयं तुतुर्मः। अलका सः तुतोर्ति, तौ तुतुर्तः, ते तुतरति, त्वं तुतोर्षि, युवां तुतूर्थः, यूयं तुतूर्थ, अहं तुतोर्मि, आवां तुतुर्वः, वयं तुतुर्मः। हिना सः तुतोर्ति, तौ तुतूर्तः, ते तुतुरति, त्वं तुतोर्षि, युवां तुतूर्थः, यूयं तुतूर्थ, अहं तुतोर्मि, आवां तुतुर्वः, वयं तुतुर्मः। रमेश सः तुतोर्ति, तौ तुतूर्तः, ते तुतुरति, त्वं तुतोर्षि, युवां तुतूर्थः, यूयं तुतूर्थ, अहं तुतोर्मि, आवां तुतुर्वः, वयं तुतुर्मः। वर्षा वर्षा तुतोर्ति, तौ ते त्वं तुतोर्षि, युवां तुतूर्थः, यूयं तुतूर्थ, अहं तुतोर्मि, आवां आवां तुतुर्वः, विक्रम
हाँ सर। तह तुतोरती, तव तुतुरतः, ते तुतुरति, त्वं तुतोर्षि, युवां तुतुर्थः, यूयं तुतुर्थ, अहं तुतोर्मि, आवां तुतुर्वः, वयं तुतुर्मः। હમ બરાબર. હવે ક્યાંક એના સહ જે છે તવ અને તે, આ સહ તવ તે એ તદના સર્વનામના રૂપો પ્રથમા વિભક્તિ એકવચન દ્વિવચન બહુવચન કોના તદના. તદ એટલે તે. પછી મધ્યમ પુરુષ, આ પ્રથમ પુરુષ જેને ત્રીજો પુરુષ કહે છે. એકવચન દ્વિવચન બહુવચન. તે, તે બે, તે બધા, જગત, હું તું સિવાયના. પછી મધ્યમ જે છે, મધ્યમ પુરુષ જેને બીજો પુરુષ અત્યાર સુધી ક્યાંક ચોપડીમાં આપવામાં આવ્યો છે. તો ત્વમ જે છે, ત્વમ હા સર. એ યુષ્મદનું રૂપ છે. યુષ્મદ એટલે તું. હા સર. યુવામ યુયમ. યુયમ. પ્રથમા વિભક્તિ એકવચન દ્વિવચન અને બહુવચન. બહુવચન. આપણે ત્યાં ગયા નથી હજી. નામ સર્વનામમાં હજી આપણે ગયા નથી. અને ઉત્તમ પુરુષ છે, ઉત્તમ પુરુષ જેને કહીએ છીએ એને શું કહે છે પ્રાચીનમાં? પહેલો પુરુષ કહે છે. સર એમાં તો ઉત્તમ, હા, ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ ને પ્રથમ પુરુષ એ રીતે આપેલું છે. અને આપણે પહેલા આપણે કેવું હતું પહેલા 9મા 10મામાં કે પહેલા પ્રથમ પુરુષ, મધ્યમ પુરુષ ને અન્ય પુરુષ કહેતા હતા. અચ્છા, જે પ્રથમ છે અને અન્ય. હા, ના સાહેબ, ઉત્તમ, હા, ઉત્તમ છે ને એના અન્ય પુરુષ પહેલા કહેતા હતા. અને અત્યારે જે અમારા સિલેબસમાં છે ને એ પહેલા પ્રથમ પુરુષ આપ્યું છે, પછી મધ્યમ પુરુષ, પછી ઉત્તમ પુરુષ આપ્યું છે. એટલે જે પ્રથમ છે ને એ જ અન્યમાં હશે, બાકી ઉત્તમ અન્યમાં નહીં આવે. ઉત્તમ એટલે તો હું જ થાય. હા, ઉત્તમ એટલે શું થાય? એટલે એ પ્રથમ હશે. તો સર બસ બધી બુકો મેં આસન ત્યાં મેં 5-6 બુકો જોઈ ને તે બધા મેં રીતે જ આપીશ. પહેલા પ્રથમ પુરુષ, પછી મધ્યમ પુરુષ, પછી ઉત્તમ પુરુષ. હવે આપણી જે પરંપરા એ જ છે, પ્રથમ જે છે હા સર. ત્રીજો છે એટલે જગત છે. હા. મધ્યમ તો ખબર પડે. હા. ઉત્તમ એટલે હું. બરાબર છે. હા સર, તો પછી આપણે તો નીચેથી જ ગણવાનું કે નીચેથી જ આપણે પ્રથમ ગણવાનું ને? પ્રથમ એ આ રહ્યો જેને તમે અન્ય કહો છો. હા, અન્ય કે, હા એ હા જ સર. પ્રથમ. અને હા. આ ઉત્તમ અને આ હા. મધ્યમ તો સીધું છે. હા હા. પણ પહેલો બીજો ત્રીજો જ્યારે ગણતા ત્યારે આ હા. પહેલો બનતો, આ બીજો બનતો અને આ ત્રીજો બનતો. ત્રીજો બનતો. અન્ય વાળો. પણ હવે ત્રીજો જે છે, અન્ય જે છે એ પ્રથમ ગણીશું. હા. તે જેને કહીશું હું તું સિવાયનો. મધ્યમ તો ખબર પડે, બીજો ખબર પડે, આપણે હા. મધ્યમ જ રાખીશું. અને હું હંમેશા ઉત્તમ જ છું. ઉત્તમ જ, હા સર. બરાબર, જેને પ્રથમ તરીકે પહેલા હશે. એટલે આપણે પ્રથમ જગતને એટલા માટે લઈએ, પહેલા જગતનો ઉદ્ધાર કરવાનો, પછી તું શ્રોતાનો કરવાનો, પછી પોતાનો કરવાનો, એટલે કે હુંનો કરવાનો. આ આપણી સંસ્કૃત પરંપરા છે ઉદ્ધાર કરવાની વાતમાં. આપણે જાતે ખાઈને ખવડાવતા નથી, પણ ખવડાવીને ખાઈશું. ઓકે, તો આ ત્રણેયમાં તે જે છે એ તો આ સહજે બન્યું છે, પુલ્લિંગનું છે પાછું, એ બી તમને. હા સર, એ પુલ્લિંગનું છે. હા, સ્ત્રીલિંગ સા તે તા થઈ જશે. હા. નપુંસકલિંગમાં તદ તે તાની થઈ જશે, પણ એ આપણે સર્વનામમાં જોઈશું. અહીંયા નહીં. અહીંયા અર્થનો ખ્યાલ આવે એટલા માટે. અને યુષ્મદ અસ્મદમાં કોઈ ફેર નહીં પડવાનો, ત્રણેય લિંગો.
ત્રણ લિંગોમાં એક જ રસે કરે સરખા છે. થવાના છે. હા. બરાબર છે. ઓકે, તો સમાપન કરીએ મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણિની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે 9 વાગે મળીએ છીએ.